નમસ્કાર મિત્રો. મિત્રો, જગતમાં કોઈ માનવ પરિપૂર્ણ નથી, પણ જે માનવ પોતાની કમજોરીનો સ્વીકાર કરી એમાં સુધારો કરે તો અવશ્ય એને જીવનમાં સફળતા મળી શકે છે, પરિપૂર્ણ થવાની આશા બંધાય છે. આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ કુંભ રાશિના જાતકો માટે છે. કુંભ રાશિના જાતકો માટે આ 5 આદત, 5 કમજોરી જો દૂર કરે તો એના જીવનમાં સફળતા અવશ્ય મળે છે. અને આજે જે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ એ અવગુણની છે, કમજોરીની છે. મિત્રો, આપની કુંભ રાશિ હોય તો જરૂર આ વિડીયો સંપૂર્ણપણે જરૂર સાંભળજો. તમારામાં જો આદત હોય તો કાલથી નહીં, આજથી નહીં, અત્યારથી છોડવાનો પ્રયાસ કરજો અને એનું પરિવર્તન તમારા જીવનને, તમારા સપના પૂર્ણ કરશે. મિત્રો, સૌથી પહેલી વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે પેલું અવગુણ, પેલી કમજોરી શું હોય છે? તો કે દરેક કાર્યમાં પોતે હોશિયાર છે, દરેક કાર્યમાં પોતે હોશિયાર છે આવું માની લે છે. સાથે જે પોતે કાર્ય કરે છે એમાં જીદ પ્રવૃત્તિ રાખે છે. હું જે કાર્ય કરું છું એ જ કાર્ય મારાથી જ પરિપૂર્ણ થાય આવું માનીને કાર્ય કરે છે. એ જીદ અવશ્ય એને છોડવી જોઈએ. જીદના હિસાબે ઘણી વખત નુકસાન થવાની પૂર્ણ રીતે સંભાવના વધી જાય છે. સાથે જીદ અવશ્ય કરવી જોઈએ, પણ એ જીદ કેવું હોય જે સત્યને પ્રકાશિત કરે. મિત્રો, પહેલી કમજોરીની ચર્ચા કરી છે. આવી 4 કમજોરીની ચર્ચા આગળ વધારીશ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. તમારા મિત્રો કોઈ કુંભ રાશિના હોય, સગા સંબંધી તમારા કુંભ રાશિના હોય તો આ વિડીયો અવશ્ય શેર કરજો. મિત્રો, કમજોરી કોણ બતાવે? કમજોરી સાચો મિત્ર જ બતાવી શકે. આપણા વખાણ તો બધા કરે સ્વાર્થ માટે, પણ આપણા અવગુણ છે જ્યારે આપણો મિત્ર કહે ને ત્યારે માનવું જોઈએ કે આપણો આ સાચો મિત્ર છે. મિત્રો, આવો જ મારો પ્રયાસ છે કે તમારા જીવનમાં જે પણ અવગુણ હોય અને આપ દૂર કરવાનો પ્રયાસ કરો અને દૂર થઈ જાય, આપને સફળતા મળી શકે છે. મિત્રો, બીજી કમજોરીની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો કોઈ પણ કાર્ય દિલથી લઈ લે છે અને જ્યારે પરિપૂર્ણ થતું નથી ત્યારે એને ખૂબ મોટું દુઃખ થાય છે. ઘણા બધા કાર્યો છે, પછી મિત્ર લગતા સંબંધો હોય, પ્રેમને લગતા સંબંધો હોય, અથવા કોઈ પણ રીતે જ્યારે દિલમાં લઈ લઈએ, સામેવાળો વ્યક્તિ એનું જ્યારે માન ન રાખે, સન્માન ન રાખે, સાચા હોવા છતાં ત્યારે વધારે પૂરતું દિલમાં લેવાથી એ પણ જીવન માટે ખૂબ નુકસાનકારક બની શકે છે. કાર્ય દિલથી કરવું જોઈએ, પણ એટલું નહીં કે જેનાથી આપણે જ નુકસાન થાય. તો આ વાતની પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે ત્રીજું, જે એમ કહી શકાય કે 90% કુંભ રાશિના જાતકોમાં જોવા મળ્યા છે, એ શું છે? તો કે મોટા મોટા સપના જોઈ છે. હું આ રીતે કરીશ, આ કાર્ય આ રીતે થઈ જશે, આ રીતે મોટા મોટા સપના જોઈ છે. પણ સપના જોવા સારી વાત છે, પણ જે સપનું જોયું છે એમાં કાર્ય કરવું પણ ખૂબ જરૂરી છે. એ કાર્ય કરી શકતા નથી, નિર્ણય કરી શકતા નથી અને એ કાર્ય વિલંબથી થયા જ રાખે છે. આપ જે સપના જો એ સપનામાં આપને સંપૂર્ણ રીતે અવશ્ય કાર્ય કરવાથી એ કાર્યમાં સફળતા મળી શકે છે. તો આ પણ એક કમજોરી છે, એ દૂર અવશ્ય કરવી જોઈએ. મિત્રો, ઉપાય પણ તમારી સમક્ષ રાખીશ. હવે ચોથી જેની કમજોરી છે મિત્રો, એ છે હર હંમેશા કાર્યને વિલંબથી કરવું. કોઈ પણ કાર્ય વિલંબથી કરવાથી એ કાર્યમાં સફળતા મળતી નથી. આજનું કાર્ય અત્યારે જ કરવું જોઈએ. કાલનું કાર્ય ઉપર છોડી દઈએ, આજનું કાર્ય કાલ કરશું, આવી આળસ પ્રવૃત્તિ છે એ પણ છોડવી જોઈએ. વિલંબથી શા માટે થાય છે? તો કે એમના દેવ છે શનિદેવ. શનિ ધીરે ચાલનારા દેવ માનવામાં આવે છે, કર્મનિષ્ઠ છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો, કુંભ રાશિના જાતકો છે દિલના સાફ હોય છે, ઈમાનદાર હોય છે, સાથે બીજા ઉપર લાગણીશીલ હોય છે. પણ જે અવગુણની ચર્ચા કરીએ છીએ એ અવગુણ અવશ્ય દૂર કરવો જોઈએ. ગુણ વિશે આપણે ચર્ચા કરી છે, એના વિડીયો મૂક્યા છે, આપ અવશ્ય એ પણ જોશો. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને
પાંચમા અવગુણની, જે ખૂબ મેં આ જોયું છે, અનુભવ કર્યો છે, ઘણી બધી કુંડલીઓનું વિશ્લેષણ કર્યું છે, એ તમારી સમક્ષ રાખું છું. કુંભ રાશિના જાતકોમાં એક નશો હોય છે, કોઈ પણ પ્રકારનો નશો હોઈ શકે, પણ નશામાં ફસાતા જ જાય છે. તેમાં નશાથી બચવું જોઈએ. કોઈ કાર્યનો નશો હોય કે આ કાર્ય મારે કરવું છે, એ સારી વાત છે, પણ સંગત દોષના હિસાબે ઘણી વખત ન પીવા પદાર્થો છે એ પીવાનું ચાલુ કરી દે છે, એ પણ નશો છે. પ્રેમની ભાવનામાં ફસાઈ જાય છે, એ પણ એક પ્રકારનો નશો છે. કોઈ મિત્રની વાતમાં આવી જાય છે, એ પણ એક પ્રકારનો નશો છે. તો આવી વાતમાં ન આવવું જોઈએ. સાચા વ્યક્તિની પરખ થઈ ગયા પછી જ આગળ વધવું જોઈએ. જ્યાં સુધી સત્યની પરખ ન થાય ત્યાં સુધી આપણે સામેવાળો વ્યક્તિ છે દગો દેવાના ઘણા બધા યોગ નિર્માણ થઈ શકે છે. એના સ્વાર્થ માટે આપને બનાવી શકે છે. એટલે ચોક્કસ સારા કામની અંદર આપ નશો રાખો કે જ્યાં સુધી આ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યનું અવશ્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ, આવો નશો રાખો. પણ ઘણી વખત આ મેં જોયું છે, અનુભવ કર્યું છે. એટલે સંગત દોસ્તી પણ બચવું જોઈએ. હવે ઉપાય શું કરવા જોઈએ જેનાથી એમના જીવનમાં પરિવર્તન આવી શકે? પેલો તો પ્રતિ દિવસ આપને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાથે શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ થઈ શકે તો ઉત્તમ છે. જો સુંદરકાંડનો પાઠ ન થઈ શકે તો આપણે જેટલા બને એટલા શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ. અને ચંદ્ર ભગવાનની પૂર્ણિમાના દિવસે અર્ઘ્ય અર્પણ કરો. ચંદ્ર ભગવાનની સામે આપ બેસી જાય અને ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શઃ ચંદ્રમશય નમઃ અથવા ઓમ સોમાય નમઃ આ મંત્રના જેટલા જપ થાય એટલા અવશ્ય કરો. રોજ સૂર્ય ભગવાનને જલ ચડાવો. મિત્રો, આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે 5 આદત છોડવાનો વિડીયો રાખ્યો છે. આ રીતે જે પણ રાશિ બાકી છે એનો વિડીયો તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.